સુરત પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી તમંચા સાથે કિશનને ઝડપી લીધો હતો. તો આરોપીએ પોલીસ પૂછપરછમાં તમંચો પોતાના વતનથી લાવ્યો હોવાનું કબૂલી લીધું હતું. સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક યુવકની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા અને એસડી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેજે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે બારો સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષ સોમાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જયસિંહભાઈને બાતમી મળી હતી કે પાંડેસરા પ્રાઇમ પોઈન્ટથી બુડિયા જતા રોડ પર એક શખ્સ દેશી તમંચા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક જીબી સ્ટેશન ચોકડી પાસે વોચ ગોઠવી અને શંકાસ્પદ ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી રણજીત ઉર્ફે છોટુ શિવનાથ સરજુ સાહુ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો, 3 જેટલા જીવતા કારતૂસ, મોબાઈલ ફોન કબજે લીધા હતા અને પૂછપરછ દરમિયાન આરોપીએ તમંચો પોતાના વતનથી લાવ્યો હોવાનું પોલીસ સામે કબૂલી લીધું હતું. હાલ પોલીસે આરોપી સામે હથિયાર ધારા મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને તમંચો કોને આપવાનો હતો અને તેની પાછળનું નેટવર્ક શું છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે પાંડેસરા પોલીસની આ કામગીરીને પગલે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેવો વિશ્વાસ પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.